પહેલું ચેપ્ટર સમય સંખ્યાઓ એના થોડાક નિયમો અને થોડાક દાખલા એના વિશે આપણે જોઈશું. આગળનું જે લેક્ચર હતું તો આગળના લેક્ચરમાં આપણે જે સંખ્યાઓની જે સમજ હતી કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું, પૂર્ણ સંખ્યાઓ એટલે શું, પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું, આપણે જે સમય સંખ્યાઓ છે તો સમય સંખ્યાઓની જે વ્યાખ્યા છે આ બધું આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા છીએ. આજે એ સંખ્યાઓને લગતા થોડા નિયમ અને એ નિયમના થોડા ઉદાહરણ એટલે કે દાખલા એ આપણે જોવાના છે. તો આજે આપણે સમય સંખ્યાઓના ગુણધર્મો વિશે આપણે થોડા દાખલા જોઈએ છીએ. એમાં જે આપણે ગુણધર્મ ભણવાનો છે એ ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ. હવે સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું? તો દાખલા તરીકે આપણે પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ તો બંને પૂર્ણ સંખ્યાઓની જે પણ ક્રિયા છે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, તો જવાબમાં શું આવે છે? શું એ પૂર્ણ સંખ્યા જ આવે છે કે કઈ અલગ સંખ્યા આવે છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા પૂર્ણ સંખ્યાઓ માટે આપણે નિયમની ચર્ચા કરીએ છીએ. સંવૃત્તાનો ગુણધર્મ કઈ સંખ્યાઓ માટે? પૂર્ણ સંખ્યાઓ માટે. તો પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તાના નિયમની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા ચલો સરવાળાની ક્રિયા માટે આપણે ઉદાહરણ લઈ અને જોઈએ. તો આ સરવાળાની ક્રિયા છે. તો 0 + 19 એટલે કે 0 + 19 કરો તો એનો જવાબ આવશે 19. તો આમાં શું થયું? આ પણ પૂર્ણ સંખ્યા છે, આ પણ પૂર્ણ સંખ્યા છે અને જવાબ પણ પૂર્ણ સંખ્યા જ આવે છે. બરાબર છે? ચલો બીજું આપણે ઉદાહરણ જોઈએ. 30 + 15 તો જવાબ કેટલો આવે? 45. તો અહીં આપણે જોયું કે પૂર્ણ સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ છીએ તો જવાબ પણ પૂર્ણ સંખ્યા જ આવે છે. તો એનો મતલબ કે પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તાનો નિયમ સચવાય છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓ એ સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે. બરાબર? ત્યાર પછી આપણે આ બાદબાકીની ક્રિયા માટે ઉદાહરણ લઈને જોઈએ. તો 50 - 10 તો જવાબ કેટલો આવશે? 40 આવશે. બરોબર? મોટી સંખ્યા 50 છે એટલે અહીંયા ચિહ્ન કેવું આવશે? પ્લસ. એટલે કે આપણે કંઈ ના લખીએ એટલે પ્લસ જ આપણે ગણવાનું છે. ત્યાર પછી એક્ઝેક્ટ આનાથી આપણે ઉલટી બાદબાકી કરીએ કે 10 - 50 તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની એટલે કે 50 માંથી 10 જાય તો 40. પણ મોટી સંખ્યા માઈનસ છે એટલે જવાબ આપણો કેવો આવશે મિત્રો? માઈનસ આવશે. પણ અહીંયા આપણે ઉદાહરણ જોયું કે પૂર્ણ સંખ્યા એની બાદબાકી પૂર્ણ સંખ્યા સાથે જ આપણે કરીએ છીએ પણ જવાબ બધામાં પૂર્ણ સંખ્યા આવતો નથી. એનો મતલબ કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સંવૃત્ત નથી. આપણે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે પૂર્ણ સંખ્યાઓ એ આ બાદબાકીની ક્રિયા માટે સંવૃત્ત નથી. ત્યાર પછી આપણે ગુણાકારની ક્રિયાની વાત કરીએ તો 21 * 0 આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 0 સાથે કરો તો જવાબ શું આવશે? 0 જ આવવાનો છે. તો અહીંયા જવાબ આવશે 0. ચલો
12 ગુણ્યા 3 એટલે કે 12 કેટલા આવશે 36। તો અહીંયા આપણે જોયું કે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા સાથે તમે કરો છો તો જવાબ શું આવે છે પૂર્ણ સંખ્યા જ આવે છે। એટલે કે આપણે કેવું હોય તો કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે। બરાબર ને કારણ કે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર આપણે કરીએ છીએ પૂર્ણ સંખ્યા સાથે તો જવાબ પણ પૂર્ણ સંખ્યા જ આવે છે। એટલે કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે। ત્યાર પછી આપણે ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો ભાગાકારની ક્રિયામાં ચલો 25 ભાગ્યા 5 25 ભાગ્યા 5 કરીએ તો જવાબ શું આવે 5 આવે। પાયો પાયો 25 બરાબર ને ચલો 10 ભાગ્યા 4 કરીએ આપણે જો નોટમાં 10 ભાગ્યા આપણે 4 કરીએ તો કેટલો જવાબ આવે છે 2.5 આવે છે। ચલો ભાગાકાર આપણે બાજુમાં કરીને જોઈએ કે ખરેખર 2.5 આવે છે। ચલો આપણે એક મૂળ ભાગાકાર પણ કરીએ તો 10 ભાગ્યા 4 4 દુ 8 10 માંથી 8 જાય તો 2 હવે ભાગ 4 તો નથી એટલે અહીંયા પોઈન્ટ મૂકવાનો અને અહીંયા છે 0 એટલે કે 4 પંચા 20 બાદબાકી 0 આવી એટલે કે 10 ભાગ્યા 4 કરીએ તો જવાબ કેટલો આવે છે 2.5 આવે છે। પણ અહીંયા આપણે જોયું કે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર આપણે પૂર્ણ સંખ્યા સાથે આપણે કરીએ છીએ તો જવાબ પૂર્ણ સંખ્યા આવતો નથી। એટલે કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી। બરાબર ફરીથી એક વખત કે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર આપણે પૂર્ણ સંખ્યા સાથે આપણે કરીએ છીએ તો જવાબ પૂર્ણ સંખ્યા આવતો નથી। તો એટલા માટે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી। આમાં સંવૃતતાનો નિયમ સરવાળા માટે બાદબાકી માટે ગુણાકાર માટે અને ભાગાકાર માટે બધું આપણે ઉદાહરણ મુજબ આપણે જોયું અને એવી જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યામાં પણ ઉદાહરણ જોવાના છે। સૌથી પહેલા સરવાળાની ક્રિયા માટે આપણે જોઈએ તો 0 + 23 એટલે જવાબ આવશે 23 5 + 20 એટલે કે 20 ને 5 25 આ બંને ઉદાહરણમાં આપણે જોયું કે આ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરીએ તો જવાબ પૂર્ણાંક સંખ્યા જ આવે છે। હજુ એક ઉદાહરણ લઈએ -8 + 7 એક પ્લસ છે અને એક માઈનસ છે। અસમાન ચિહ્ન હોય એટલે બાદબાકી થાય એટલે કે 8 માંથી 7 જાય તો 1 પરંતુ મોટી સંખ્યાનું ચિહ્ન આપણે મૂકવાનું છે। મોટી સંખ્યા છે માઈનસ તો આપણે અહીંયા લખી દઈશું માઈનસ જવાબ માઈનસ આવ્યો। આ ઉદાહરણમાં શું થયું મિત્રો કે આ પણ પૂર્ણાંક સંખ્યા છે આ પણ પૂર્ણાંક સંખ્યા છે અને બંનેનો આપણે સરવાળો કરીએ છીએ તો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા આવે છે। ત્યાર પછી હજી એક ઉદાહરણ લઈએ આપણે કે -6 + -10 બંને પૂર્ણાંક સંખ્યાઓ છે તો આપણે એમાં જોઈએ તો અહીંયા આપણે જોયું એ પ્રમાણે -6 અને -10 એટલે સમાન ચિહ્નો થયા અને સમાન ચિહ્નો એટલે સરવાળો થાય એટલે કે 10 + 6 એટલે કે 16 અને મોટી સંખ્યાનું ચિહ્ન અહીંયા આવશે। મોટી સંખ્યા માઈનસ છે એટલે -16।
તો મિત્રો અહીંયા આપણે જોઈશું કે આ બધા ઉદાહરણ આપણે લીધા અને બધા જ ઉદાહરણમાં આપણે પૂર્ણાંક સંખ્યા એમનો સરવાળો કર્યો, બંને પૂર્ણાંક સંખ્યાઓ હતી અને એમનો સરવાળો કરીએ છીએ તો બધા જવાબ અહીંયા કેવા આવે છે? પૂર્ણાંક આવે છે. એટલા માટે આપણે લખી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે. લખીએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે. ઓકે, ત્યાર પછી આપણે બાદબાકીની ક્રિયા માટે આપણે વાત કરીશું. તો બાદબાકીની ક્રિયા માટે 5 ઓછા 3 એટલે કે 5 માંથી 3 જાય તો 2 આવશે. મોટી સંખ્યા 5 છે એટલે કે પ્લસ છે એટલે જવાબ પણ પ્લસ આવશે. ત્યાર પછી 8 ઓછા 10 બાદબાકી કરીશું એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરીએ એટલે કે 10 માંથી 8 જાય તો 2 આવશે. પરંતુ મોટી સંખ્યા 10 છે એટલે જવાબ શું આવશે? -2 એટલે કે મોટી સંખ્યા 10 એ માઈનસ છે એટલે જવાબ માઈનસમાં આવશે. આપણે દર વખતે શું કરીએ છીએ મિત્રો? સરવાળા કે બાદબાકી મોટી સંખ્યાનું ચિહ્ન આપણે મૂકીએ છીએ. એવી જ રીતે આપણે અહીંયા જોઈએ કે -5 ઓછા 3 તો અહીં આપણે એક સ્ટેપ હજુ લખીએ તો -5 ઓછા 3 તો આ પણ માઈનસ છે ને આ પણ માઈનસ છે, બંને માઈનસ છે એટલે સમાન ચિહ્નો એટલે સરવાળો આટલું યાદ રાખવાનું. તો 5 ને 3 8 સરવાળો કર્યો પણ મોટી સંખ્યાનું ચિહ્ન આપણે મૂકવાનું. મોટી સંખ્યા માઈનસ છે એટલે અહીંયા આવશે માઈનસ. તો આ ઉદાહરણો ઉપરથી આપણે લખવું હોય તો લખાય. બીજું આ પૂર્ણાંક સંખ્યાઓ હતી તો આ પૂર્ણાંક સંખ્યાની આપણે બાદબાકી કરીએ છીએ તો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા આવે છે. એટલે આપણે કહેવું હોય તો કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ છે. આપણે લખીશું કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ છે. ઓકે, પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયા માટે આપણે વાત કરીએ હવે તો 0 ગુણ્યા 8 બંને પૂર્ણાંક સંખ્યાઓ છે તો 0 ગુણ્યા 8 આપણે આગળ પણ જોયું હતું કે ભઈ કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 0 સાથે કરો તો જવાબ 0 આવશે. એટલે અહીંયા પણ 0 સાથે ગુણાકાર છે એટલે જવાબ 0 આવશે. બીજું ઉદાહરણ લઈએ. ચલો -10 ગુણ્યા 2 બંને પૂર્ણાંક સંખ્યાઓ છે. સારું, તો ગુણાકાર કરીએ તો 10 ગુણ્યા 2 એટલે 10 દુ 20. પરંતુ આ 10 માઈનસ છે એટલે ગુણાકાર ભાગાકારની ક્રિયા માટે પ્લસ માઈનસ ના નિયમો શું કહે છે કે અસમાન ચિહ્ન હોય અને તમે એનો ગુણાકાર કરો કે પછી ભાગાકાર કરો જવાબ હંમેશા ઋણ આવશે. બરાબર? અને એક્ઝેક્ટ એવું આપણે સમાન સંખ્યાઓ માટે જોઈએ ગુણાકાર અને ભાગાકાર માટે કે ભઈ સમાન સંખ્યાઓનો તમે ગુણાકાર કરો કે પછી ભાગાકાર કરો જવાબ હંમેશા ધન આવશે. બરાબર? તો ચલો આપણે ગુણાકાર કર્યો પણ એક માઈનસ છે ને એક પ્લસ છે એટલે અસમાન ચિહ્નો થયા તો જવાબ કેવો આવશે? ઋણ આવશે. અને એના પછીનું એક ઉદાહરણ જોઈએ જો આપણે -5 ગુણ્યા -7 ગુણાકાર પહેલા તો કરીએ 7 ગુણ્યા 5 એટલે કે 7 પંચા 35. અહીંયા બંને સંખ્યાઓ માઈનસ છે, બંને સંખ્યાઓ ઋણ છે. મેં હમણાં જ તમને કહ્યું કે ગુણાકાર ભાગાકારની ક્રિયામાં બંને જો બે સંખ્યાઓના ચિહ્નો સમાન હોય અહીંયા સમાન છે મિત્રો આ માઈનસ છે ને આ પણ માઈનસ છે
તો એનો ગુણાકાર કરીએ તો જવાબ ધન આવશે એટલે કે અહીંયા જો ધન આવી ગયો ઓકે ચાલો ત્રણે ત્રણ ઉદાહરણમાં આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીએ છીએ તો જવાબ પૂર્ણાંક સંખ્યા જ આવે છે તો આગળ લખીએ એવી જ રીતે અહીંયા પણ આપણે લખીશું કે પૂર્ણાંક સંખ્યાઓ માટે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે બરાબર અને છેલ્લી ક્રિયા આપણે બાકી છે અને એ છે ભાગાકારની ક્રિયા 0 ભાગ્યા 20 આપણને ખબર છે કે 0 નો ભાગાકાર તમે કોઈ પણ સંખ્યા સાથે કરો હા આપણે એક વસ્તુ યાદ રાખવાની છે મિત્રો કે કોઈ પણ સંખ્યા હોય એના છેદમાં ક્યારે 0 આવશે નહીં અને અત્યાર સુધી આપણે જે પણ સંખ્યાઓની આપણે ભાગાકાર ભણ્યા છીએ અને એમાં પણ આપણે જોયું છે કે છેદમાં 0 આવે એવી અત્યાર સુધી આપણે કોઈ સંખ્યા ભણ્યા નથી કારણ કે છેદમાં 0 આવે એવી કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી બરાબર ચાલો 0 ભાગ્યા 20 છેદમાં 20 છે 0 નો ભાગાકાર તમે કોઈ પણ સંખ્યા સાથે કરો 0 સિવાય તો જવાબ હંમેશા કેવો આવશે 0 આવશે ત્યાર પછી નીચેનું ઉદાહરણ 10 ભાગ્યા -5 પહેલા આપણે ભાગાકાર કરીએ કે 10 ભાગ્યા 5 કેટલા આવે મિત્રો 2 આવશે કારણ કે 5 * 10 થાય હવે અસમાન ચિહ્નો છે એક પ્લસ છે અને બીજું માઈનસ છે એટલે અસમાન ચિહ્નો હોય તો જવાબ કેવો આવે ઋણ આવશે એટલે અહીંયા આવશે -2 અને છેલ્લે આપણે જોઈએ 5 ભાગ્યા 2 હા હવે આ એક ઉદાહરણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 5 ભાગ્યા આપણે 2 કરીએ તો જવાબ આવે છે 2.5 બંને પ્લસ છે એટલે કે સમાન ચિહ્નો છે એટલે પ્લસ જવાબ આવે પરંતુ આમાં ખાસ ધ્યાન શું રાખવાનું છે કે આ બધા ઉદાહરણોમાં આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ભાગાકાર એ પૂર્ણાંક સંખ્યા આવે છે પણ છેલ્લા ઉદાહરણમાં એવું નથી કે પૂર્ણાંક સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ તો જવાબ પૂર્ણાંક સંખ્યા આવતો નથી એટલા માટે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયા માટે એ સમૃદ્ધતા ધરાવતા નથી તો અહીં આપણે લખીશું કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી આમાં ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો સમૃદ્ધ નથી બાકીની બધી ક્રિયાઓ માટે સમૃદ્ધતા ધરાવે છે પૂર્ણાંક સંખ્યાઓ પરંતુ પૂર્ણાંક સંખ્યાઓ ફક્ત ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધતા ધરાવતી નથી અને અંતમાં આપણે જે વાત કરવાની છે જે આપણે પાઠનું નામ છે સમમેય સંખ્યાઓ અને સમમેય સંખ્યાઓની સમૃદ્ધતાની આપણે હવે ચર્ચા કરીશું બરાબર ચાલો તો સમમેય સંખ્યાઓ માટે સૌથી પહેલા આપણે સરવાળાની ક્રિયા માટે જોઈએ કે 3 + 2.5 આ 2.5 એ સમમેય સંખ્યા છે બરાબર 3 + 2.5 કરીએ તો 3 * 2 5 એટલે કે જવાબ આવશે 5.5 ત્યાર પછી નીચે જુઓ 10 + -3 આપણે એક સ્ટેપ લખવો તો લખી શકાય આમાં કે 10 ± -3 એટલે જવાબ શું આવશે 10 માંથી 3 જાય એટલે કે 7 તો બંને ઉદાહરણમાં આપણે જોયું શું આપણે અવલોકન કર્યું આમાં કે સમમેય સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ છીએ તો જવાબ સમમેય સંખ્યા આવે છે તો સમમેય સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે
સંવૃત છે આપણે યાદ રાખવાનું છે બરાબર આ તો આપણે અગાઉ જે પ્રમાણે ઉદાહરણ જોયા એ ઉદાહરણ પ્રમાણે જ જોવાનું છે ત્યાર પછી બાદબાકીની ક્રિયાની આપણે ચર્ચા કરીએ તો 5 ઓછા 3 એટલે કે 5 માંથી 3 જાય તો 2 આવશે નીચેની આપણે બાદબાકી જોઈએ તો 10 ઓછા 9.5 કારણ કે આ સમય સંખ્યા છે તો 10 માંથી 9.5 જાય તો કેટલા આવશે 0.5 આવશે અને છેલ્લું ઉદાહરણ 8 ઓછા 18 એટલે કે બાદબાકી થશે એટલે કે 18 મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની 18 માંથી 8 જાય તો 10 આવશે પરંતુ મોટી સંખ્યાનું ચિહ્ન આપણે મૂકવાનું છે મોટી સંખ્યા કોણ છે મિત્રો 18 એ માઈનસ છે એટલે જવાબ આપણો શેમાં લખવાનો છે માઈનસ તો સમય સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયા માટે આપણે જોયું કે ભઈ સમય સંખ્યાઓની આપણે બાદબાકી કરીએ છીએ તો જવાબ સમય સંખ્યા આવે છે એટલે કે સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ છે બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ છે ત્યાર પછી ગુણાકારની ક્રિયાની આપણે વાત કરીએ તો 8 ગુણ્યા 3 એટલે કે 8 તરી 24 અને બંને પ્લસ છે એટલે જવાબ પ્લસ આવશે ત્યાર પછી 17 ગુણ્યા 0 0 ને આપણે 0 નો ભાગાકાર કે ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે આપણે કરીએ તો જવાબ કેટલો આવશે મિત્રો 0 જ આવશે 0 અને અંતમાં 2.5 ગુણ્યા 5 હવે આ ગુણાકાર આપણે કઈ રીતે કરીશું તો અહીંયા બંને સમય સંખ્યાઓ છે તો આનો ગુણાકાર આપણે એવું કરીએ કે 25 5 125 આપણને આવડે 25 5 125 હવે કેટલા પોઈન્ટ છે અહીંયા 1 અને 2 તો અહીંયા આપણે એકમ અને દશક એટલે 2 પોઈન્ટ આપણે કાપીએ તો જવાબ 1.25 આવશે ચાલો ત્રણે ત્રણ ઉદાહરણ પરથી આપણે અવલોકન કર્યું કે સમય સંખ્યાઓનો ગુણાકાર આપણે કરીએ છીએ તો જવાબ સમય સંખ્યા આવે છે એટલે કે સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે અને અંતમાં આપણે જોઈએ છીએ ભાગાકારની ક્રિયા તો 8 ભાગ્યા 2 એટલે કે 4 તો 8 આવશે એટલે કે જવાબ આવશે 4 10 ભાગ્યા 4 આ આપણે ભાગાકાર અગાઉ પણ કર્યો હતો જેમાં જવાબ કેટલો આવે છે મિત્રો 2.5 -8 ભાગ્યા 2 એટલે કે 8 ભાગ્યા 2 કરીએ તો કેટલો આવે 4 પણ એક સંખ્યા માઈનસ છે એટલે આપણો જવાબ આવશે ઋણ આવશે અને છેલ્લું ઉદાહરણ 10 ભાગ્યા 5 અહીંયા -10 ભાગ્યા -5 સૌથી પહેલા આપણે ભાગાકાર કરીએ કે 10 ભાગ્યા 5 એટલે કે જવાબ આવશે 2 હવે બંને સંખ્યાઓ ઋણ છે અગાઉ આપણે નિયમ જોયો હતો કે સમાન બે સંખ્યાઓ સમાન ચિહ્નો હોય અને ગુણાકાર હોય કે પછી ભાગાકાર બંને ક્રિયામાં સમાન ચિહ્નો હોય તો જવાબ ધન આવશે એટલા જ માટે બંને માઈનસ છે એટલે આપણો જવાબ આવશે ધન એટલે કે +2 આ ત્રણ ઉદાહરણમાં આપણે જોઈએ કે સમય સંખ્યાઓનો આપણે ભાગાકાર કરીએ છીએ તો જવાબ સમય સંખ્યા જ આવે છે એટલે કે અગાઉ જે પ્રમાણે આપણે જોયું હતું એ પ્રમાણે કે સમય સંખ્યાઓ એ ભાગાકારની ક્રિયા માટે પણ સમૃદ્ધતા ધરાવે છે પણ યાદ રાખજો કે ભાગાકારની ક્રિયામાં
છેદમાં ક્યારે 0 હોય નહીં અને એની સંખ્યા પણ અસ્તિત્વ ધરાવતી નથી. તો અહીં સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત છે. હવે સંવૃત્તતાના નિયમની આજે આપણે ચર્ચા કરી અને એ સંવૃત્તતાનો નિયમ પૂર્ણ સંખ્યાઓ માટે આપણે જોયો, પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે જોયું અને અંતમાં સમય સંખ્યાઓ માટે આપણે જોયું. 4 ક્રિયાઓની આપણે ચર્ચા કરી છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. અને આ બધા જ નિયમો આપણે ઉદાહરણ પ્રમાણે આપણે એ નિયમ જોયો છે. તો આ મિત્રો જે પણ ઉદાહરણ છે એવા હજુ પણ 2-4 ઉદાહરણ લઈ અને તમારે જાતે નોટમાં પણ જોવાનું છે અને 4-5 ઉદાહરણ લઈ અને એમાં ગણતરી કરી અને એ નિયમ બરોબર આપણે શીખવાનો છે. ઓકે, થેન્ક યુ.